જે એક શરૂઆત જે આજે સંકેતો બનતા દેખાડી રહ્યા છે, જો ગ્લોબલ સેટઅપ સૌથી પહેલાં તો એક ખાસા ઘટાડા સાથેનું, કારણ કે ઓવરઓલ જે જોઈ રહ્યા છે એકવાર ફરી મંદીની ચિંતા માર્કેટમાં, અને એક ગ્લોબલ ફ્રન્ટથી જોઈએ તો યુએસ માર્કેટમાં એક જે ઘટાડા સાથેનું ક્લોઝિંગ ગઈકાલે આવ્યું છે. નાસ્ટેકમાં 3%નો ઘટાડો છે. S&Pમાં પણ જોઈએ તો લગભગ 11માંથી 9 સેક્ટર્સ આપણને એક ઘટાડા સાથે ક્લોઝિંગ આપતા દેખાયા હતા, અને એને લીધે આપણે જોઈ રહ્યા છીએ કે નેગેટિવ સેટઅપ આજ માટે બનતું દેખાડી રહ્યું છે. જો કે ક્રૂડનું ઘણું પોઝિટિવ ફેક્ટર અને એક આપણા માટે ગણી શકાય સપોર્ટિવ, કારણ કે 5% સુધીનો એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. તો આ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો જે અત્યારે વૈશ્વિક બજારો આપી રહ્યા છે આપણને? તો યુએસ માર્કેટમાં આપણે એ ના ભૂલવું જોઈએ કે ઓગસ્ટ મહિનાની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. શરૂઆતના 3-4 સેશન ખૂબ નેગેટિવ રહ્યા હતા, અને પછી નીચેના લેવલથી જે રિકવરી આવી એમાં ત્રણેય મેઇન ઇન્ડાઇસીસ લગભગ 7-8% વધ્યા હતા. ધો એન્ડ ઓફ ધ મંથ જે કમ્પેર ટુ પ્રીવિયસ મંથના ક્લોઝમાં જોઈએ તો ખાલી 2-2.5%નો વધારો હતો, પણ નીચેના લેવલથી બહુ મોટા અપમૂવ આવ્યા હતા. તો એનું મારા હિસાબે થોડુંક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે. ગઈકાલના જે આંકડા આવ્યા એના પછી યુએસની ઇકોનોમીને લઈને અને પાછા રિસેશનના ફિયર્સ રીકિન્ડલ જરૂર થયા છે, પણ હજી પણ ડાઉ અને S&P 500 એમના 34 DMAના સપોર્ટને બ્રેક નથી કર્યા, અને થોડોક ઘટાડો ફર્ધર આવશે તો ત્યાં આગળ આ સપોર્ટ જરૂરથી આવશે. તો ત્યાંથી મને લાગે છે કે પાછી એક રિકવરી જોવા મળશે. તો નાસ્ટેક મને લાગે છે કે 34 DMAની નીચે ક્લોઝ આવ્યો છે, અને એ રિલેટિવલી કમ્પેર ટુ ડાઉ મને લાગે છે કે વીક છે. પ્રીવિયસ ડે ફેઝમાં નાસ્ટેકમાં બહુ મોટો રનઅપ જોવા મળ્યો હતો, તો હવે આગળનો ફેઝ મને લાગે છે કે ડાઉ થોડું આઉટ પરફોર્મન્સ બતાવી શકે કમ્પેર ટુ નાસ્ટેક. તો એ એક ઓવરઓલ વ્યૂ યુએસના ઇક્વિટી ઇન્ડાઇસીસ પર રહેશે. ક્રૂડ ઓઇલમાં એક ડિસાઇસિવ વીકનેસ જોવા મળી છે. ઇનફેક્ટ આખા કેલેન્ડર 2024ના ગેઇન્સ ધોવાઈ ગયા છે બ્રેન્ટ એઝ વેલ એઝ WTI ક્રૂડમાં. તો એ મેઇનલી જે યુએસના રિસેશનના ફિયર્સ છે, સાથે જ ચાઇનાના જે વીકેન્ડ પર આંકડા આવ્યા હતા મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીના, એ 6 મહિનાના લોએસ્ટ લેવલ પર હતા. તો ક્લિયરલી આ વસ્તુઓ ક્રૂડ ઓઇલ પર બેરિશ સાબિત થઈ રહી છે. સાથે જ લિબિયાની જે આઉટેજના ફિયર્સ હતા એ પણ રિસીવ થઈ રહ્યા છે. તો આ એક ક્રૂડ ઓઇલના જે ફોલ છે એ આપણા માર્કેટ માટે ડેફિનેટલી પોઝિટિવ છે, ઇન્ડિયા બીઇંગ વન ઓફ ધ બિગેસ્ટ ઇમ્પોર્ટર ઓફ ઓઇલ. તો ક્લિયરલી ઇક્વિટી માર્કેટના મોટા સેલ ઓફના હિસાબે એશિયાને આપણા માર્કેટ માટે ગેપડાઉન જરૂર છે, પણ યુએસ ઇક્વિટી ઇટસેલ્ફ મને લાગે છે કે આને એક ઓગસ્ટના લોથી જે મોટો અપમૂવ આવે એનું થોડુંક રિટ્રેસમેન્ટ ગણવું જોઈએ, ના કે ટ્રેન્ડ રિવર્સલ. અને ક્રૂડ ઓઇલનો જે ઘટાડો છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણને સપોર્ટ કરશે. તો ગ્લોબલ ક્યુઝના હિસાબે ગેપડાઉન ઓપનિંગ જરૂર છે, પણ ત્યાંથી મને લાગે છે કે એક રિકવરી પોસિબલ છે આપણા માટે. ઓકે, તો એક વ્યૂ અને એક સેટઅપ ખાસ કરીને આજે બજારો માટે જે બનતું દેખાડી રહ્યું છે ગ્લોબલ ફ્રન્ટથી અને ક્રૂડ તરફથી, એના પર એક વ્યૂ. એની સાથે સાથે FIs અને DISના નંબર્સ હવે જોઈએ પ્રદીપ. તો જોઈ રહ્યા છીએ ગઈકાલે 1030 કરોડની આસપાસ જે ઇક્વિટીઝમાં આપણને ખરીદારી FIs તરફથી જોવા મળી. DIS તરફથી પણ 1896 કરોડની ખરીદારીનો આંકડો જોઈ રહ્યા છે. વાયદા કારોબારમાં પણ જોઈએ તો ઇન્ડેક્સમાં પોઝિટિવ અને સ્ટોક ફ્યુચર્સમાં પણ પોઝિટિવ ખરીદારી જોઈ રહ્યા છે. 390 કરોડ આસપાસ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદારી FIs દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. એટલે સંસ્થાગત રોકાણકારો તરફથી ખરીદારીથી એક સપોર્ટ મળશે એવું લાગી રહ્યું છે તમને? DI તરફથી કેશ માર્કેટમાં સતત બાઇંગ ચાલુ રહ્યું છે, અને આ ગઈકાલનો સતત ચોથો દિવસ હતો જ્યારે આપણે 4 આંકડામાં બાઇંગ ફિગર જોયું છે. લગભગ 1029 કરોડના કેશ સેગમેન્ટમાં નેટ બાઇંગ જોવા મળ્યું. ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ 389 કરોડનું બાઇંગ છે. ઘણા બધા પોઝિટિવ દિવસ પછી આપણે દિવસે 600 કરોડનું નેટ સેલિંગ જરૂરથી જોયું હતું, પણ ગઈકાલે પાછું આપણે 3 સપ્ટેમ્બરનો ડેટા છે એમાં લગભગ 400 કરોડનું નેટ બાઇંગ ઇન્ડેક્સ ફ્યુચરમાં જોયું છે, જ્યાં 6400 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડ એડ કરવામાં આવે છે અને ફક્ત 1200 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ એડ થયા છે. સ્ટોક ફ્યુચરમાં પણ લગભગ 6000 કરોડનું બાઇંગ છે. DIનું પણ 2000 કરોડનું બાઇંગ છે. તો સંસ્થાગત રોકાણકારોનું જે ગઈકાલનું ફ્લો આપણે એનાલિસિસ કરી રહ્યા છે ત્યાં આપણને અક્રોસ ધ બોર્ડ પોઝિટિવ ફિગર્સ જોવા મળી રહ્યા છે. ઓકે, ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ ફિગર્સ આપણને આવતા દેખાડી રહ્યા છે FIs તરફથી અને DIS તરફથી તો સતત ખરીદારી છે. ત્યારબાદ હવે સૌથી પહેલાં સ્ટ્રેટેજી નિફ્ટી તરફ આવીએ. ગઈકાલે ઓલમોસ્ટ એક ફ્લેટ ક્લોઝિંગ સ્પોર્ટમાં જે જોવા મળ્યું છે આપણને 25,280 આ લેવલ્સ પર આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું.
એની સાથે સાથે ગિફ્ટ નિફ્ટી તો આજે ખાસા ઘટાડા સાથેના સંકેતો આપી રહ્યું છે. કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ પણ જોઈએ, કારણ કે જે એક ઓવરઓલ ઘટાડા સાથે ખુલવાના સંકેતો આપણને બનતા દેખાડી રહ્યા છે નિફ્ટી માટે, એટલે ખાસ ફોકસ રહેશે. કોલ રાઇટર્સ 25,350, 25,400 અને 25,500 પર આપણને સૌથી વધારે આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે. નીચેની તરફ 25,300 પર પુટ રાઇટર્સ પણ છે, 25,200 ઉપર અને 25,100ની સ્ટ્રાઇક પર. તો કઈ રીતે હવે સ્ટ્રેટેજી તમે અહીંયાથી બનાવશો નિફ્ટી માટેની? તો યુએસ માર્કેટમાં જ જે પ્રમાણે આપણે વાત કરી કે ઓગસ્ટના બોટમથી લગભગ 7-8% મોટી અપમૂવ જોવા મળી હતી, તો એ રીતના આપણા માર્કેટમાં પણ ઓગસ્ટની શરૂઆતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને 23,900ની લગભગના બોટમ બનાવીને 25,300 સુધી નિફ્ટી વન વે વધ્યો છે. તો આ વધારો છે લગભગ 6%નો થવા જાય છે નિફ્ટી માટે. તો એ સેન્સમાં થોડો કોન્સોલિડેશનનો ફેઝ જરૂરથી આવી શકે, પણ જે લાર્જર ટ્રેન્ડ છે પોઝિટિવ છે. નિયરેસ્ટ સપોર્ટની આપણે વાત કરીએ તો મારા હિસાબે 25,100, 25,050 આ એક ડિસન્ટ સપોર્ટ ઝોન છે. એ બ્રેક ના થાય ત્યાં સુધી આપણે આજના મોર્નિંગ ડિપને બાય કરવાની સલાહ આપીશું. ઓન ધ હાયર સાઇડ 25,350 એક રેઝિસ્ટન્સ છે, આપણે પહેલા પણ વાત કરી હતી. તો એ લેવલ મંડે અને ટ્યુઝડે 2 દિવસ નિફ્ટી એની નજીકથી જ પાછું ફર્યું છે. તો 25,333 જે સોમવારનો ટોપ છે એને આપણે એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ગણીશું ને એ ક્રોસ થાય તો પછી 25,600ના જે આપણે નેક્સ્ટ ટાર્ગેટની વાત કરીએ તો એ હોરાઇઝન પર આવશે. પણ ફોર ધ ટાઈમિંગ આજની ડિપને આપણે 25,100, 25,050નો સપોર્ટને ધ્યાનમાં રાખીને બાય કરવાની સલાહ આપીશું. ઓકે, આજના ઘટાડે એક ખરીદારીની સલાહ નિફ્ટી માટે બનતી દેખાડી રહી છે. નિફ્ટી બેંક પર હવે સ્ટ્રેટેજી, કારણ કે આજે વીકલી એક્સપાયરી છે પ્રદીપ, અને નિફ્ટી બેંકમાં જે ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું છે નિફ્ટીની સામે એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે. 51,690 આ લેવલ્સ મજબૂતી સાથે ક્લોઝિંગ નિફ્ટી બેંકમાં આપણને જોવા મળ્યું છે. અને આઈસીઆઈસીઆઈ બેંકનું એક ખાસું ઇમ્પ્રેસિવ પરફોર્મન્સ જોયું હતું આપણે. 51,500 અને 51,100 પર પુટ રાઇટર્સ છે, તો કોલ રાઇટર્સ 52,000ના ઝોન પર આપણને એક લાગી રહ્યા છે. ક્રૂડમાં ઘટાડો છે. આઈટી સેક્ટરમાં જે ગઈકાલે ક્લોઝિંગ સમય એ સેશન એન્ડ થતાં જે ઘટાડા સાથે આપણને ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટી આઈટીએ, એને લીધે લાગી રહ્યું કે નિફ્ટી બેંકને આજે એક સપોર્ટ મળી શકે છે કમ્પેર ટુ નિફ્ટી બેંક ઓછું ઘટશે આજે? નિફ્ટી બેંક અને ખાસ કરીને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ ગઈકાલના હાઇલાઇટ રહ્યા અને નિફ્ટી બેંકમાં પણ જે આપણે 51,500ના રેઝિસ્ટન્સની વાત કરી રહ્યા હતા એને ઉપર ડિસાઇસિવ ક્લોઝ આવ્યો. તો મારા હિસાબે નિફ્ટી બેંક એક સ્ટ્રોંગ કેન્ડિડેટ બની જાય છે એક આઉટ પરફોર્મન્સ માટેનો. તો આમાં પણ જે મોર્નિંગ ડિપ છે એને બાય કરવાની સલાહ રહેશે. એક ડિસન્ટ સપોર્ટ ઝોન નિફ્ટી બેંકના તમે આર્લી ચાર્ટ્સ પર નજર કરશો તો 51,100ની આજુબાજુ છે. તો આ સ્ટોપ લોસ સાથે નિફ્ટી બેંકમાં બાય કરવાની સલાહ રહેશે મોર્નિંગ ડિપમાં. અને ઓન ધ હાયર સાઇડ 51,940ના આપણે ટાર્ગેટની વાત કરી હતી, 51,500ની ઉપર જાય તો એ એક જે 61.8% રિટ્રેસમેન્ટ લેવલ છે આખા ફોલનું, એ નેક્સ્ટ ટાર્ગેટ રહેશે અને એની ઉપર ટ્રેડ કરે છે તો 52,560 જે આખા ફોલનું 78.6% રિટ્રેસમેન્ટ લેવલ છે. આ બે અપસાઇડ ટાર્ગેટ માટે નિફ્ટી બેંકને મોર્નિંગ ડિપમાં 51,100નો સ્ટોપ લોસ રાખી બાય કરી શકાય. જેકે સિમેન્ટ પહેલો બાય રેકમેન્ડેશન રહેશે. એક ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ ગઈકાલના સેશનમાં કન્ફર્મ થયું છે. 27 જૂન અને એના પછીના સબસિક્વન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ તો ગઈકાલનો ક્લોઝ 4648 છે, થોડોક નીચે ખુલી શકે. 4468, 4468નો સ્ટોપ લોસ રાખી અને ઓન ધ હાયર સાઇડ 4850ના ટાર્ગેટ માટે જેકે સિમેન્ટને બાય કરી શકાય. બીજો જે સ્ટોક છે એ HFCL છે. HFCLમાં એક ગઈકાલે અબોવ એવરેજ વોલ્યુમ સાથે પ્રીવિયસ 6 થી 7 સેશનમાં નેરો કોન્સોલિડેશન થઈ રહ્યું હતું, એનું બ્રેકઆઉટ જોવા મળ્યું. ₹152.70નો બંધ છે. ઓન ધ લોઅર સાઇડ 146નો સપોર્ટ છે, એનો સ્ટોપ લોસ રાખી 162ના ટાર્ગેટ માટે HFCLને લઈ શકાય. 3 થી 4 દિવસનું ટાઈમ ફ્રેમ આ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલું. ગઈકાલે જે રીતે માર્કેટે ક્લોઝ આપ્યું હતું એ જોતા એવું લાગી રહ્યું હતું કે પ્રોબેબલી જસ્ટ લાઈક યસ્ટરડે આજે પણ થોડું કોન્સોલિડેશન કન્ટિન્યુ થાય અને બેંક નિફ્ટી થોડું આઉટ પરફોર્મ કરે. પરંતુ જે રીતે ઓવરનાઇટ નેગેટિવ ગ્લોબલ ક્યુઝ માર્કેટે આપ્યા હતા એ જોતા એવું લાગી રહ્યું છે કે આઈટી સેક્ટર એક થોડા નેગેટિવ બાયર સાથે તમને ટ્રેડ થતા જોવા મળી શકે છે. આઈટી સેક્ટર જે રિસેન્ટ ટાઈમમાં એક સ્ટ્રોંગ ટ્રેન્ડ પર ચાલી રહ્યા હતા એ ગઈકાલે થોડું ફટીગની સાઇન તમને દેખાડી રહ્યા હતા અને આઈટી સેક્ટરમાંથી તમને HCL
જે 1800 લેવલથી તમને પુશબેક આવતું જોવા મળી રહ્યું છે. તો એચસીએલ ટેકને તમે શોર્ટ સાઈડ પર તમે ટ્રેડ લઈ શકો છો. એચસીએલ ટેકને 1798 1799 ના ઝોનની આસપાસ સ્ટોપ સેલ કરી શકો છો. ઉપરની સાઈડ પર 1820 જે ગઈકાલના હાઈસ હતા એને તમે સ્ટોપ લોસ રાખી શકો છો. અને ડાઉન સાઈડમાં 1750 થી 1740 સુધીના ડાઉન સાઈડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ના બીજો જે કોલ જે રહેશે એ લોંગ સાઈડ પર રહેશે, એ જ રહેશે આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંકે ગઈકાલે માર્કેટને એક સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો હતો. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરને એને સ્ટ્રોંગ સપોર્ટ પ્રોવાઈડ કર્યો હતો અને એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યો હતો. સો આફ્ટર ઓપનિંગ અગર માર્કેટ જો કરંટ લેવલથી જો રિકવરી થતી તમને જોવા મળે છે, તો આઈસીઆઈસીઆઈ બેંક પર તમે એક લોંગ ટ્રેડ ઇનિશિયેટ કરી શકો છો. આઈસીઆઈસીઆઈ બેંકને તમે કરન્ટલી જે 1240 ના ઝોનની આસપાસ તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 1218 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1260 થી 1270 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. આપણો સૌથી પહેલો જે કોલ રહેશે એ સેલ સાઇડ પર રહેશે, એ છે ગોદરેજ પ્રોપર્ટી. ગોદરેજ પ્રોપર્ટીમાં આપણે જોઈએ તો કાઉન્ટર એનાથી ગઈકાલના સેશનમાં એક એવરેજના નીચે ક્લોઝિંગ આવતા આપણને જોવા મળશે. સાથે જ આપણે જોઈએ તો મેજર સપોર્ટ અને જે કાઉન્ટર જે ચાલતા આપણને જોવા મળશે 2880 એના નીચે આપણે જોઈએ આજના દિવસમાં ઓપન થતા બી આપણને જોવા મળી રહ્યો છે. શું મને લાગે છે એક સારો એને ફ્રેશ શોર્ટની પોઝિશન ઇનિશિયેટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 2830ના ટાર્ગેટ માટે શોર્ટની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે. અપસાઇડમાં 2900નો સ્ટોપ લોસ લગાડીને જે સેકન્ડ બાય કોલ છે એ છે એનાથી મઝગાંવ ડોક અને ગાર્ડન રીડશીપ મેટાગો બે કાઉન્ટરમાં આપણે જોઈએ તો ગઈકાલના ક્લોઝિંગ બેઝિસના હિસાબથી આપણે જોઈએ તો સેકન્ડ હાફમાં સારું બાઇંગ આપણને કાઉન્ટરમાં બે કાઉન્ટરમાં ઇનિશિયેટ થતા આપણને જોવા મળ્યું છે. હવે આપણે જોઈએ તો મઝગાંવ ડોકમાં એક સારું વોલ્યુમ સાથે કાઉન્ટરમાં ક્લોઝિંગ આવતા આપણને ગઈકાલના સેશનમાં જોવા મળ્યું. એક રિવર્સલ પેટર્ન બનતા પણ જોવા મળી છે. જે 4-5 દિવસથી ફોલ હતો એના સામે એક રિવર્સલ પેટર્ન બનતા પણ જોવા મળે, જેના લીધે મને લાગે છે એનાથી પુલબેક કાઉન્ટરમાં સ્ટ્રોંગ ફ્રન્ટ પર જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ઇનિશિયેટ કરવાની સલાહ રહેશે એનાથી મઝગાંવ ડોકમાં. અપસાઇડમાં આપણે જોઈએ તો 4580ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 4400નો સ્ટોપ લોસ રહેશે.